હા યાલીમાં બસ અત્યારે હ્યુસ્ટનથી એટલાન્ટા જાય છે. ઉપર બોર્ડ લગાવેલો હશે, આપણે બોર્ડ લગાવેલો હોય ને ગુજરાતમાં, સુરતથી રાજકોટ, સુરતથી વેરાવળ ને ત્યાં બધું બોર્ડ મારેલો છે હ્યુસ્ટન ટુ એટલાન્ટા. ને આ ગ્રાહમની બસ છે, ગ્રાહમ કંપનીની. બીજી એક સામે બસ પડેલી છે ડેલ્ટા બસ લાઇન, આ ડેલ્ટા કંપનીની કોઈ બસ હશે એ છે. હા અહીંયા બસ ડેપો છે, આ જે ગ્રાહમ કંપની છે એનો આ બસ ડેપો છે. અહીંયા બસ પેસેન્જરો બધા અંદરથી વેટિંગ રૂમમાં બેઠતા આવે છે. અહીંયા આમાં સામાન રાખવાનો, આ જે બસ છે નીચે સામાન રાખવાનો. હા આમાં તો મારી બેગ છે નીચે, આ લાલ ઉપર છે ને ઓલું નીચે કાળી બેગ એ મારી છે. નીચે સામાન આમાં બધે રહી જાય ફર્સ્ટ ક્લાસ. ગમે તો સામાન હોય નીચે રહી જાય. હા બસ ને આ બસ ડેપાનો અંદરનો ભાગ છે. હા જો અહીંયા ટિકિટ મળે છે ને, અહીંયા ટિકિટ મળે. આ બધા માણસો અહીંયા વેઇટ કરે, આ બધા છે ને બધા વેઇટ કરે, બધા હા બધા વેઇટ કરે. અહીંયા બધી ટોયલેટ, વોશરૂમ ને બધું છે. સામે છે એ વોશરૂમ ને બધું છે. એકદમ ચોખ્ખું ક્લીન છે એકદમ. અહીંયા લોકોને બેસવું હોય બેસે. હા તો બધી હા આ બસ ડેપાનો અંદરનો ભાગ ટિકિટ લેવા માટે. સામે છે ટિકિટ ઇન્ફોર્મેશન, ત્યાં ટિકિટ મળે. આ બસની રાહ જોઈને આ બધી પેસેન્જર લોકો ઊભેલા છે. આ બસ છે એ અંદર આ બહારની સાઈડમાં બસ ઊભેલી છે. હાલો હ્યુસ્ટન ટુ એટલાન્ટા. હું અત્યારે બસમાં છું. આ 15 કલાકની મુસાફરી છે બસની અંદર. હ્યુસ્ટનથી એટલાન્ટા 15 કલાકે બસ પહોંચે, પણ બસમાં એક પણ હોર્ન નથી માર્યો. હું હ્યુસ્ટનથી બેઠો 4-5 કલાક થાય, પણ બસવાળા હજી સુધી એક પણ હોર્ન નથી માર્યો. અને આપણે તો ઘડી એટલા હોર્ન મારે તો કંટાળી જાય બસની અંદર, કે એટલા બધા હોર્ન જોરથી ગીત વગાડે. આ તે અહીં બસની અંદર એકદમ શાંત વાતાવરણ. જરૂર ખાસ એકદમ જરૂરી હોય તો જ હોર્ન મારે, બાકી હોર્ન મારે જ નહીં. ઇન્ડિયાવાળા બસમાં એટલા બધા હોર્ન મારે, કાંઈ કોઈ ન હોય રસ્તામાં આડું તોય બી જોરથી હોર્ન વગાડે. હા આવજો. આ બીજી બસ ડેલ્ટા.